નમસ્કાર મિત્રો, હું છું પાર્થિવ. સ્વાગત છે તમારું આજના એક નવા જ વિડીયોમાં. તો અત્યારે થઈ ગયા છે 7:15 અને હજી જાગ્યો છું હું. ઘડીક આજ હું એને મજા આવી એવું થયું છે. તો અત્યારમાં કેવલનો ફોન આવ્યો, જાગ્યો અને કે હાલ નાવા જાય આપણે નદીએ. તો મેં કીધું હાલ હવે જાવી અને રૂમાલ ને એવું લઈ લીધું છે. તો ચાલો ગંગા નદીએ. આમ તો હરકી પેઢીએ જવું હતું પણ ત્યાં થોડું વહેલા જવું પડે આપણે. હવે અત્યારે તો 7:15 ક્યાં જવું એમ થાય. તો ચાલો આઈને નાતા આવી અને પછી આવી પાછા. તો આવી ગયા છીએ આપણે પાછા નાવા ગંગા નદી. તો ચાલો જાવી નાવા. તો બસ આપણે હવે નાહી લીધું છે અને કપડાને એવું આપણે કંઈ લાવવા નથી, રૂમાલ લાવ્યા હતા ખાલી બસ એક. તો પાછા વયા જઈએ રૂમે અને ત્યાં જઈને કપડાં બદલાઈ નાખવી. તો ચાલો જાવી. તો બસ આપણે તૈયાર થઈ ગયા છીએ. અત્યારે વાગ્યા છે 8. આપણે 8 વાગ્યા સુધીનો નાસ્તો હોય પછી પાછું પૂરો થઈ જાય હોય, વહેલાનો શરૂ થઈ જાય નાસ્તાનો. તો ચાલો નાસ્તો કરી લઈએ ફટાફટ. અત્યારે આપણે નાસ્તો કરી લીધો છે અને પછી આવી જઈશું આપણે બહારની બાજુ આંટા મારવા આગળ. અત્યારે વાગ્યા છે 9:30 અને આપણે મોડા બધા નક્કી કર્યું છે કે આપણે જઈએ છીએ ઋષિકેશ અને નીલકંઠ બાજુ. તો ગાડી બંધાવી છે આપણે ઘરના. તો આમ તો 8 થી 9 જણા છે અને બીજા કોઈક છે 9 જણા. તો 16-17 જણા આપણે એવું છે. તો બધા જાવી કોણ છે એ મને નથી ખબર બીજા. તો ગાડી બંધાવી છે અને જાવી હવે આપણે ગાડી આવે એની વાટે છીએ. તો ચાલો આપણી ગાડી આવી ગઈ છે અને આપણે બેસી જઈએ અને નીકળવી હવે. પહેલાં જવાનું છે નીલકંઠ. તો ચાલો આપણે હવે નીકળી ગયા છીએ અને આપણે તો છે ટ્રાવેલર. એટલા બધા જણા છીએ આપણે. તો ચાલો પહેલાં આપણે જવાનું નીલકંઠ બાજુ. અત્યારે આપણે આવી જઈશું ઉપર. અહીંયા પાર્કિંગ છે, અહીંયા આપણે ગાડી પાર્ક કરી દીધી છે અને અહીંથી હવે આપણે જવાનું છે ચાલીને. તો ચાલો ચાલવા માંડી. અત્યારે આપણે હાલા જઈએ છીએ ઉપરની બાજુ પણ એની પાસે એક સોડાવાળા દેખાણા. તો આપણે ત્યાં શિકંજી પીવા ઊભા રહ્યા છીએ. તો ચાલો પી નાખીએ અને પછી પાછા હાલવા માંડવી. અહીંથી 1 કિલોમીટર છે ઉપર. ચાલો અત્યારે આપણે આવી જઈશું મંદિરે પહોંચવા અને તમને દેખાડું. એની પાસે દુકાનો એવું ચાલુ થઈ ગયું છે. અત્યારે આપણે મંદિરમાં દર્શન કરી લીધા છે અને ઘણી જગ્યાએ આમ તો દર્શન કરવાના આવે, 2-3 જગ્યાએ. બહુ અને ભૂલભુલૈયા જેવા રસ્તા છે, અઘરું છે આમ તો બધું જોતું જવાનું ને એમાં હાલવાનું, નકર પાસે એવા ક્યાંય ઘૂસવાઈ જાય એવું છે. તો દર્શન કરી લીધા છે ને આપણે જઈએ બહારની તરફ. ચાલો અત્યારે આપણે આવી ગયા છીએ મંદિરમાં દર્શન કરીને અને હવે આપણે અહીંથી નીકળવી છીએ. ચાલો જવા દઈએ આપણે અહીંથી. અત્યારે આપણે આવી જાય છીએ, આપણું પાર્કિંગ હતું ત્યાં આવી જાય છીએ અને હવે અહીંથી આપણે જઈએ ઋષિકેશ. તો ચાલો અત્યારે વાગ્યા છે 3:30 અને આપણે આવી ગયા છીએ ઋષિકેશ. ગાડી પાર્કિંગ કરી દીધી છે અને હવે આપણે અહીંથી જ્યાં જવાનું છે ઋષિકેશમાં રખડવાનું છે એવું છે. તો ક્યાં જવી પહેલાં એ નક્કી કરવી. તો ચાલો તો અત્યારે આપણે જઈએ છીએ પરમાર્થ નિકેતન. એટલે હાલા જ આવીશું બધા. અત્યારે આપણે હાલા જ આવીશું પરમાર્થ નિકેતન બાજુ. અને આપણે વચમાં આવે છે ગીતા ભવન આશ્રમ છે. આ આખું બહુ મોટું છે આમ તો અને બધું જોઈએ આપણે આમ તો જોતા જોતા હાલા જ આવી.
અત્યારે આપણે શિવ પરમાર્થ નિકેતન અને અહીંયા ઘાટ છે એવી રીતનો પાછળ તો ગંગાજી આઈન પર તમને પાછળ દેખાતો હશે એની પાસે જાનકી ઝૂલા પાછળ અને બધા ઊભા છે એની પાછળ જે તમને ઝૂલા દેખાય એ છે રામ ઝૂલા એ બાજુ આવ્યો તો હવે અહીંથી કઈ બાજુ જવું એ આપણે નક્કી કરવાનું છે આવું છે આવી રીતે આટા મારવીશું આપણે અત્યારે આપણે આવી ગયા છીએ જાનકી ઝૂલાએ પાછળ દેખાતો છે આપણે હાલ્યા જ આવીશું ચાલો માથે જ આવી અત્યારે આપણે આમ જતા હતા તો આ ઝૂલા ઉપર પણ અત્યારે બહુ વરસાદ ચાલુ થઈ ગયો છે તો પાછા આપણે જવા દેવી અને ઝૂલા ઉપર આપણે પછી આવશું ચાલો આપણે અત્યારે થોડોક વરસાદ તો ધીમો પડ્યો છે એટલે આપણે આવી ગયા સાટ આમ તો ચાલુ જ છે થોડોક પુલ ઉપર આવી જાય જોઈ લેવી બીજી વાર મળે કે ન મળે જોવા પછી જ આવી આપણે ભલે પલ્લી જ આવી ચાલો તો બધા બોલાવે છે હવે નીકળવી હવે પછી પાછા ક્યારેક આવશું એવું લાગે તો જોવું હોય તો ચાલો હવે નીકળવી અહીંથી અને આપણે જઈએ પાર્કિંગ ગાડી બાજુ અત્યારે આપણે વાગ્યા છે 6:15 અને આપણે આવી ગયા છીએ આશ્રમમાં બહુ વરસાદ પડ્યો એટલે અને હજી ચાલુ જ છે આમ તો થોડોક છાંટા ને એવું તો ચાલો રૂમ બાજુ જઈએ આપણે અને ઘડીક આરામ કરીએ અત્યારે વાગ્યા છે 8:45 અને હું જો તો ફોન રિપેરિંગ કરાવવા કેમ કે 3-4 દિવસથી મારો ફોન અત્યારે હાલતો જ નહોતો માંડ હાંકતો હતો આજ તો હાવ ટળી ગયો એવું થયું એટલે રિપેરિંગ કરાવવા જવું પડ્યું તો અત્યારે ફોન દુકાને પડ્યો હતો અને હજી રિપેરિંગમાં લઈને જ આવ્યો છું એવું છે અને હવે આજે આપણે ઘણું ફર્યા અને થાકી ગયા છીએ તો હવે આપણે સૂઈ જવી અને આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખવી જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આપણે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો આવા જ હરિદ્વારના આપણે ડેલી વ્લોગ નાખવાના છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે આપણે મળીએ કાલના વ્લોગમાં